सो गाइस हम बात करेंगे मसल्स ऑफ द इंटीरियर फोराम। फोराम की मसल्स देखेंगे 5 सुपरफिशियल 3 डीप एवं याद रखो 5 सुपरफिशियल 5 થી 5 5 થી સુપરફિશિયલ 3 ડીપ ઓકે 3D 5S 5 સુપરફિશિયલ કઈ તો મીડિયલ ઇપિકોન્ડાઇલથી જે અરાઇઝ થાય ને અહીંથી અહીંયાથી ટોટલ 5 મસલ હોય કઈ તો પહેલાં આવે પ્રોનેટર ટીરીસ સૌથી પહેલી આવે ને દેટ ઇઝ પ્રોનેટર ટીરીસ આ દેખાય પ્રોનેટર ટીરીસ ઓકે પ્રોનેટર ટીરીસ બીજી કઈ તો ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ અંગૂઠા બાજુ જાય એટલે ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ પછી પામારિસ લોંગસ જો આગળ સીધી જાય બરાબર પામારિસ લોંગસ પછી એક કઈ દેટ ઇઝ એની બાજુમાં જે હોય દેટ ઇઝ ફ્લેક્સર ડિજિટોરમ સુપરફિશિયાલિસ અને એની બાજુમાં ફ્લેક્સર કાર્પી અલ્નારિસ તો ટોટલ 5 મસલ થઈ આપણે જોઈએ મીડિયલ ઇપિકોન્ડાઇલીથી તો સૌથી પહેલાં પ્રોનેટર ટીરીસ ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ પામારિસ લોંગસ જે સીધી જતી હતી ફ્લેક્સર ડિજિટોરમ સુપરફિશિયાલિસ અને ફ્લેક્સર કાર્પી અલ્નારિસ ઓકે થઈ ગઈ 5 બરાબર પ્રોનેટર ટીરીસ ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ પછી આ થઈ ગઈ પામારિસ લોંગસ સુપરફિશિયાલિસ અને ફ્લેક્સર કાર્પી અલ્નારિસ ઓકે અને પામારિસ લોંગસ કહી દીધું 5 કહી દીધી હવે આજે આગળ જઈને પામાર ઇપોનેરિસિસ બનાવે પણ એની આપણે અત્યારે 5 સુપરફિશિયલ મસલ અને 3 ડીપ કઈ તો સૌથી પહેલાં આ સાઈડ આ જઈએ આ સાઈડ તો આ જે હશે દેટ ઇઝ ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ FDP FPL ફ્લેક્સર પોલાઇસિસ લોંગસ તો FPL જે છે એ પોલાઇસિસ સુધી જાય અંગૂઠા સુધી ડિજિટોરમ પ્રોફન્ડસ સીધી જાય બધા ડિજિટ છે એટલે ડિજિટનું નામ અને પ્રોનેટર ક્વાડ્રેટ પ્રોનેશન કરે દેટ ઇઝ અહીંયા એક બેન્ડ જેવી રીતે છે આ દેટ ઇઝ પ્રોનેટર ક્વાડ્રેટસ ઓકે હવે જોઈએ 5 જે હતી સુપરફિશિયલ એનું શું કામ હે તો પ્રોનેટર ટીરીસની વાત કરીએ તો નામ જ લખ્યું પ્રોનેશન તો અગર પ્રોનેશન નામ ખતમ ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ તે શું કરે રેડિયલ સાઈડ હોય તો શું કરે દેટ ઇઝ રેડિયલ ડેવિએશન એ પામારિસ લોંગસ છે સીધી જતી પામારિસ લોંગસ એનું કામ હે પામર એપિનોસિસ બનાવે ફ્લેક્સર ડિજિટોરમ સુપરફિશિયાલિસ શું કરે તો ડિજિટ સુધી જાય તો ડિજિટનું ફ્લેક્શન કરાવે અને અલ્નરિસ છે તો અલ્નર ડેવિએશન કરાવે બરાબર ફ્લેક્સર કાર્પી અલ્નરિસ અલ્નર ડેવિએશન રેડિયલ ડેવિએશન નામ જ લખેલું એટલે એ નહીં પૂછે લગભગ તો ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ ફ્લેક્સર પોલાઇસિસ લોંગસ હવે આ બધાનું શું કામ એ ખાલી યાદ રાખજો હમણાં આપણે અલ્નર ને રેડિયલ નામની ઇન્જરી એ કરશું એમાં આવશે આ થોડું તો FDP જે છે FDP એ શું કરશે એ ડિસ્ટલ ઇન્ટરફેલેન્જિયલ ફ્લેક્શન કરશે બરાબર ઇન્ટરફેલેન્જિયલ ફ્લેક્શન કરશે પોલાઇસિસ લોંગસ પોલાઇસિસ છે તો પોલાઇસિસનું ફ્લેક્શન કરશે એટલે થંબનું ફ્લેક્શન કરશે પ્રોનેટર પ્રોનેશનનું કરશે બરાબર હવે આ જો જોઈએ ખાલી તો આ શું છે આ છે સુપાઇનેશન બરાબર સુપાઇનેશન મૂવમેન્ટ છે એટલે પ્રોનેશન સુપાઇનેશન તમને ખબર જ હશે તો સુપાઇનેશનમાં કઈ તો સુપાઇનેટર અને બાઇસેપ્સ બ્રેકાય ઓકે પ્રોનેશનમાં પ્રોનેટર ક્વાડ્રેટસ પ્રોનેટર ટીરીસ પછી આ શું છે આ તો અલ્નર સાઈડ ડેવિએટ થાય અલ્નાર ડેવિએશન તો ફ્લેક્સર કાર્પી અલ્નારિસ રેડિયલ સાઈડ ડેવિએટ થાય તો ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ પછી આ એક્સટેન્શન છે અને આ ફ્લેક્શન છે દેખાય મૂવમેન્ટ આમ સીધું હોય તો આમ નીચે જાય દેટ ઇઝ ફ્લેક્શન ઉપર જાય એક્સટેન્શન ઓકે સો ફ્લેક્શન ઓફ ધ રિસ્ટ તો ફ્લેક્સર કાર્પી રેડિયાલિસ ફ્લેક્સર કાર્પી અલ્નારિસ અને બીજી બધી ફ્લેક્સર્સ બધી આવે અને એક્સટેન્શનની વાત કરીએ એક્સટેન્શન ઓફ ધ રિસ્ટ તો એમાં બધી એક્સટેન્શન્સ મસલ આવશે હમણાં થોડી વાર પછી મળશું બરાબર એ અત્યારે નથી આમાં હવે ખાલી નર્વ સપ્લાય આપણે વાત કરીએ એન્ટેફોરામની ઇમ્પોર્ટન્ટ છે કે જે ટોટલ કેટલી કીધી હતી મેં 5 + 3 ટોટલ 8 છે એમાંથી 1.5 મસલ વિલ સપ્લાઇડ બાય અલ્નર નર્વ 1.5 અલ્નર નર્વ ઓકે 1.5 વિલ બી બાય અલ્નર નર્વ ઓકે અલ્નર નર્વ ફ્લેક્સર કાર્પી અલ્નારિસ અને મીડિયલ હાફ ઓફ FDP રેસ્ટ ઓલ બાય મીડિયન નર્વ તો એન્ટિયર ફોરામ મીડિયન નર્વ ઓકે રેસ્ટ 6.5 અને જે હેન્ડ મસલ જે હાથના મસલ હોય થિનર અને હાઇપોથિનર જે થિનર હોય ભાઈ મીડિયન નર્વ થિનર મીડિયન નર્વ એટલે આ જે હતું મીડિયન નર્વ અહીંયા એન્ટિયર ફોરામમાં હતું અને થિનરમાં અહીંયા છે ઓકે અને અલ્નર નર્વ છે હાઇપોથિનર અને બાકી 1.5 મસલ ઓકે થઈ ગયું બે બેન્ડ બરાબર પછી શું વાત કરશું ઇન્ટ્રોસિયાઈ 12 8 ડોર્સલ ઇન્ટ્રોસાઈ 4 લંબ્રાઇકલ્સ 8 ડોર્સલ ઇન્ટ્રોસાઈ દેટ ઇઝ પામર એન્ડ ડોર્સલ ઇન્ટ્રોસાઈ 4 લંબ્રાઇકલ્સ છે કયા 4 લંબ્રાઇકલ તો 2 3 4 5 2 3 અને 4 5 તો 2 3 છે મીડિયન નર્વ અને 4 5 અલ્નરનો તો મીડિયન નર્વ વાળો ક્વેશ્ચન આવી ગયો છે બરાબર 2 3 4 5 ઓકે હવે ક્વેશ્ચન જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ મસલ એઝ અ ડ્યુઅલ નર્વ સપ્લાય કઈ મસલ છે જેને ડ્યુઅલ નર્વ સપ્લાય છે ઓકે તો આમાં કઈ આવશે દેટ ઇઝ ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ તમે અહીં પહેલાં જ મેં કહી દીધું ડ્યુઅલ નર્વ સપ્લાય કયું હતું તો ફ્લેક્સર FDP હતું એનો મીડિયલ હાફ આ હે લેટરલ હાફ આ હે બરાબર સમજાણું દેટ ઇઝ મીડિયન નર્વ ફ્લેક્સર ડિજિટોરમ પ્રોફન્ડસ હેઝ ધ ડ્યુઅલ નર્વ સપ્લાય ક્વેશ્ચન આવ્યો હતો ઓકે ધીસ ઇઝ ઓલ અબાઉટ નર્વ સપ્લાય એન્ડ